જય દ્વારિકાધીશ. નીકળી ગયો તો ભાઈને લેવા માટે. બે નીકળી ગયા હતા ઘરે જવા માટે. આ છે અમારી ફાધર નથી. જય મુરલીધર. આજે હતું પેલું નોરતું એટલે નવું મંદિર લઈ આવ્યા. ગરબીમાં રંગોળી બહુ મસ્ત બનાવે. ઘરની બાજુની ગરબી છે. નીકળી ગયો તો ભાઈબંધની ગાડી દેવા માટે એના ઘરે. અહીંયા ગરબી ચાલુ નહોતી, આગળ ગરબી ચાલુ થઈ ગઈ હતી. નાની છોકરીઓ બહુ મસ્ત રમતી. પહોંચી ગયો તો ભાઈબંધના ઘરે. ભાઈબંધને નવી સિસ્ટમ નાખી હતી ગાડીમાં. સિસ્ટમ બહુ મસ્ત હતી, તમે પણ સાંભળો. પછી આવી ગયો તો ઘરે ને ગરબી ચાલુ થઈ ગઈ હતી. આવી ગયા ભાઈબંધ, નીકળી ગયા બીજે ગરબી જો. આ છે જેતપુરનું બસ સ્ટેન્ડ. પહોંચી ગયા તો બીજી ગરબી. આ ગાડીના ટાયર કાઢીને કોક વહી ગયું. આવી ગયું તો કેટલા બાપા. આવી ગયા ટાકોડી પડાની ગરબી. આ નામચીન ગરબી છે. અહીંયા છોકરાનો રાસ ચાલુ હતો. અહીંયા આખા રોડ ઉપર લાઇટિંગ મારેલી. અહીંયા છોકરા રમતા હતા. આવી ગયા તો બીજે જ્યાં નાની નાની બાળાઓ રમતી હતી. પછી પી લીધી છાશ સોડા. એક થી એક ગરબીમાં બાળાઓ અલગ અલગ રાસ રમતી હતી.